ગાઈસ પતલી મેં છું પણ પ્રોબ્લેમ લોકોને થાય છે. તું ખાતી છે કે નથી ખાતી? નથી ખાતી. તું આવી જા ને મારા ઘરે ખવડાવ મને. તું દેખાય તો બહુ જ મસ્ત પણ તું પતલી બહુ છે. તો કાંઈ કરું મેં? કાંઈ કરું? પતલી છું તો છું યાર. તમે જાડા છો ને તો શાંતિથી રહ્યા કરો ને યાર. મને બી રહેવા દો. મેં પતલી છું તો બી જિંદા છું મેં. હે રહેવા દો શાંતિ. સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તમે વિચારતા હશો આ રૌદ્ર સ્વરૂપની વચ્ચે આ શાંત દેવી ક્યાંથી પ્રગટ થઈ ગઈ હવે? એ તો ખાલી મારી વેદના હતી યાર. તો કામ વાલી બાઈ આ ગઈ હે રસોડે મેં. તો અત્યારે આપણે બનાવશું ખુદના માટે જમવાનું, કેમ કે મમ્મીને તો ઉપવાસ છે. બટાકા બાફવા મૂકીને મેં આવી ગઈ કંટોલા સુધારવા માટે. એમ તો સાંજે બનાવવાનું છું આનું શાક, પણ અત્યારથી સુધારી મૂકે તો સારું પડે ને. એમ તો મને વધારે ગુસ્સો આવે નહીં, પણ મને કોઈ ચીડવે ને મને કોઈ તું પતલી છે તું પતલી છે એવું કર્યા કરે ને તો મને બહુ જ ગુસ્સો આવી જાય. ચાલો એ ફાલતુ વાત છોડો, આપણે કંટોલા સુધારી લઈએ. જમવાનું બની ગયું એટલે મેં બેસી ગઈ ફટાફટ જમવા માટે. કોણ કહેતું છે મેં નહીં ખાતી? જોઈ લઈ, પ્રૂફ જોઈ લઉં. જમવાનું જમીને પછી મારું ફેવરેટ દહીં સાકર ખાધું. પછી બપોર પછી અમરતાના ટેણિયા આવ્યા હતા તો મેં બનાવી કાળા ચણાની ભેલ. એ લોકોને બહુ જ ભાવેલી, મને બી બહુ જ ભાવી હતી. આખો ડે આજે તો ઠંડી લાગતી હતી, પણ વરસાદ અત્યારે આવે છે. અત્યાર સુધી વરસાદ બંધ હતો, મેં બહાર બેઠી એટલે વરસાદ આવવા લાગ્યો. ચાલો હવે એમ બી જમવાનું બનાવવું જ પડશે, તો મળીએ કાલે. બાય.